जय जलाराम जय रघुवंश। नमस्कार दर्शक मित्रों, समग्र रघुवंशी समाजની પ્રથમ એકમાત્ર વેબ ન્યૂઝ ચેનલ લોહાણા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડીસા ઇન્ટરનેશનલ મહિલા મંડળની મીટિંગ જલારામ મંદિર ખાતે યોજાઈ। ડીસા ખાતે સમગ્ર રઘુવંશી સમાજની મહિલાઓ દ્વારા ચાલતું સામાજિક ગ્રુપ છે, તેમાં દરેક રઘુવંશી સમાજની બહેનો જોડાઈને લોકહિતના કાર્યો કરી રહી છે, જેમાં વૃદ્ધાશ્રમની મુલાકાત, સ્લમ વિસ્તારમાં ચપ્પલ, સ્વેટર વિતરણ, ધાર્મિક પ્રસંગો, સુંદરકાંડ, ભજન, વૃક્ષારોપણ, પ્રવાસ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને બનતી મદદ કરતી આ સંસ્થાના જિલ્લા પ્રમુખ આનંદભાઈ ઠક્કરના માર્ગદર્શનથી ચાલી રહી છે। આ સંસ્થાની અગત્યની મીટિંગ જલારામ મંદિર ખાતે પ્રમુખ પૂજાબેનના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં આગામી ટૂંક જ સમયમાં જલારામ મંદિર ખાતે ભવ્યાતિભવ્ય ભજનનું આયોજન કરવામાં આવેલ છે। તેની પૂર્વ તૈયારી રૂપે આયોજન કરવા હેતુ તેમજ બહેનોને એક જ ડ્રેસ કોડ બનાવવા તેમજ આઈ કાર્ડ બનાવવાના હોવાથી મીટિંગ રાખવામાં આવેલ, જેમાં દરેક બહેનોએ ભજનમાં જ્યાં જરૂર હોય ત્યાં તન મન ધનથી સહકાર આપવા એક સૂર પરોવ્યો હતો। આ મીટિંગમાં સંસ્થાના માર્ગદર્શક શારદાબેન આચાર્ય, પ્રમુખ પૂજાબેન, ઉપપ્રમુખ જ્યોતિબેન, મંત્રી બીનાબેન ઠક્કર, ચારુબેન ઠક્કર, નીમુબેન ઠક્કર, હંસાબેન ઠક્કર, નીરુબેન ઠક્કર, અંજુબેન ઠક્કર, પિંકીબેન, મંજુબેન ઠક્કર, શીતલબેન ઠક્કર, તલાટી પાયલબેન વગેરે મા બહેનો હાજર રહી દરેક કાર્યમાં સહકાર આપવાની ખાતરી આપી હતી। આ મીટિંગ સફળ બનાવવા ભગવાનદાસ બંધુ, આનંદભાઈ, કલ્પેશભાઈ, લાલાભાઈ, દિલીપભાઈ રતાણી અને આરડી ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ આનંદ ઠક્કર।